નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે. મિત્રો, તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો, જે હમણાં કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો હતો તેમાં કંઈક સમાધાનની વાત થઈ છે. એટલે કીર્તિ પટેલ ગમન ભુવાજીને ત્યાં ગયા હતા અને એ એમ કહે છે વિડીયોની અંદર કે જેને સમાધાન કરવાનું હતું એ વ્યક્તિ તો ના આવ્યો, પણ હું આજે ખુલાસો કરું છું કે મારી વચ્ચે અને ગમન ભુવાજી વચ્ચે કાંઈ પણ હતું નહીં અને છે પણ નહીં. અને ગમન ભુવાજી આ ક્લિપની અંદર શું કહે છે તે તમે ધ્યાનથી સાંભળો. પણ મારી સત્યની લડાઈમાં કોઈ મને સાથ આપ્યો કે ના આપ્યો, પણ આજે હું ગમન ભુવાજીને ત્યાં આવી છું અને જેને પણ સમાધાન માટે કોલ કર્યો હતો એ વ્યક્તિ તો ભલે ફરી ગયો, પણ આજે મને ગર્વ છે કે ના, સાચા માણસ પણ દુનિયામાં છે. ભુવાજી, તમને સમાધાન માટે કોલ આવેલો કે નતો આવેલો? બસ આટલું જ મારે જોતું હતું ને. હું આજે દીપુમા પાસે એટલું માંગુ છું, જો આ મેટરમાં હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ. નમસ્કાર મારા વાળા મિત્રો, જય દીપોમાં, જય માતાજી. મિત્રો, બેન આપણે કંઈ છે નહીં, એટલે ખોટા કોઈ વિડીયો એડિટિંગ કરીને કોઈને યુટ્યુબમાં ચડાવવા નહીં. બધાને નમ્ર વિનંતી છે, મારા ચાહક મિત્રોને, સમાજને, 18 વર્ણને, બધી સમાજને, મારા જેટલા પણ ચાહક મિત્રો છે, મારા સેવક છે, દીપોમાના ભગત છે, જેટલા બી છે, તમે આટલી બધી લાગણી દર્શાવી એ બદલ ખૂબ ખૂબ આભાર. બેનને પણ કંઈ છે નહીં, આપણે પણ કંઈ છે નહીં, એ એમની પર્સનલ વાત છે હતું જ નહીં ક્યારે અને ક્યારે હતું જ નહીં. એટલે દરેકને મારી નમ્ર વિનંતી કે ખોટું કોઈ આવા મેસેજ આપીને અને આવા વિડીયો બનાવીને કોઈને વધારવા નહીં. જય દીપોમાં, જય માતા. જય દીપુમા. મિત્રો, તમે વિડીયોની અંદર જોઈ જ લીધું હશે કે કીર્તિ પટેલ અને ગમન ભુવાજીએ શું જણાવ્યું છે. અને મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.